when I'm ocean away. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધુ એક નવા ચેપ્ટર તરફ જઈએ। પાઠનું નામ છે સંતુલન। સમજવાની દ્રષ્ટિએ એકદમ મસ્ત મજાનું આ ચેપ્ટર થોડું મોટું છે, પરંતુ ઘણું બધું ગવર્મેન્ટે આમાંથી બહાર કાઢી નાખેલું છે, જે 12મા ધોરણ માટે ઉપયોગી હતું ને એવું કે આગળ અભ્યાસમાં ઓછું ઉપયોગી છે એવી ઘણી બધી વસ્તુ બહાર કાઢેલી છે। એટલે તો પાઠના નામ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ। સંતુલન એટલે શું? સંતુલન એટલે કે ઇક્વેલેબલ સ્થિતિ, ખાસ કરીને પ્રક્રિયાઓમાં જોવા છે। કેમાં જોવાનું છે આપણે? તો કે ભાઈ પ્રક્રિયામાં, કે ભાઈ પ્રક્રિયકો અને નિબંધની સાંદ્રતાઓ વચ્ચે સંતુલન કઈ રીતે આપણે સ્થાપવું, એનો ખ્યાલ હોય તો પ્રક્રિયા કઈ રીતે પૂરી કરવી એની પૂરેપૂરી સમજ આપણને લોકોને। આના માટે ભૌતિક સંતુલનનો અભ્યાસ કરવાનો આવતો, પ્રવાહી અને વાયુ વચ્ચેના સંતુલનનો અભ્યાસ કરવાનો બધી વસ્તુ આવતી, પરંતુ આ બધા મુદ્દા ગવર્મેન્ટે શું કર્યા તો કે આ વખતે કાઢી નાખ્યા છે, વધારે અગત્ય તેની આપી નથી। આપણે ડાયરેક્ટ સીધો અભ્યાસ કરવાનો ક્યાંથી શરૂ થાય છે? તો કે ભાઈ રાસાયણિક સંતુલનના નિયમથી। કારણ કે ભાઈ રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક, રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક, આ પોઈન્ટથી આપણે અભ્યાસ કરવાનો છે। ચોપડી મુજબ તમે લાંબુ વિચારશો તો આ પોઈન્ટ આપણને ખૂબ જ અઘરો લાગશે, પણ જો તમે તમારી સેન્સનો ઉપયોગ કરી સહેલાઈથી ભણશો તો આના જેવો સહેલો પોઈન્ટ કે નથી। હું બંને રીતે તમને સમજાવીશ, પણ આપણે સહેલામાં સહેલી રીતે આના માટે પસંદ કરશું। આ નિયમની શોધ નોર્વેના 2 વૈજ્ઞાનિક, આ નિયમની શોધ નોર્વેના, આ નિયમ નોર્વેના ગુલબર્ગ અને વાગે આપ્યો। આ નિયમ કોણે આપ્યો? તો કે નોર્વેના ગુલબર્ગ અને વાગે આપ્યો। ગુલબર્ગ અને વાગ નામના 2 વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો। કેવો? તો કે ભાઈ રાસાયણિક સંતુલનનો નિયમ આપ્યો। નિયમ ચોપડીમાં જે રીતે આપેલો છે એને બદલે મેં મારી રીતે મોડિફાઈ કરી અને વધુ સહેલો બનાવવાનો પ્રયત્ન કર્યો છે। આ રીતે લખશો તો તમારો નિયમ ખોટો પડે નહીં, બરાબર છે? કારણ કે નિયમ ચોપડીમાં આપ્યો હોય તમે થોડું લાંબુ અને સમજવું અઘરું પડે એવું છે, એને મેં મારી ભાષામાં અને એકદમ સહેલાઈથી તમને સમજાઈ જાય એ રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે। આપેલ તાપમાને યાદ રાખજો, આપેલા તાપમાને, તમને જે તાપમાન આપ્યું હોય એ તાપમાને, એને કયું તાપમાન કહેવાય? તો કે ભાઈ આપેલું તાપમાન। આપેલા તાપમાને પ્રક્રિયકો અને નિપજોને, પ્રક્રિયકો જ્યારે રાસાયણિક સંતુલન કરે છે ત્યારે પ્રક્રિયા ચાલુ થઈ જાય પછી જ થાય, પ્રક્રિયા ચાલુ થવા પહેલા થાય નહીં, એટલે પ્રક્રિયક અને નિપજ બંને આમાં આવે। આપેલા તાપમાને પ્રક્રિયકો અને નિપજોને સંતુલિત સમીકરણ સ્વરૂપે રજૂ કરી
ખ્યાલ છે ને તો ફરીવાર કહી દો આ Na + Cl2 એમાંથી NaCl પાને સંતુલિત સમીકરણ કહેવાય નહીં. અહીંયા બગડો મૂકવો પડે, અહીંયા બગડો મૂકવો પડે. આ જે તત્વયોગ આ બધા આંકડાને ક્યાં આંકડા કહેવાય? તો કે ભાઈ તત્વયોગ મિતીય ગુણાંક. અને શું કહેવાય? તો કે તત્વયોગ મિતીય ગુણાંક. આ બધા આંકડાને ક્યાં આંકડા કહેવાય? તો કે ભાઈ તત્વયોગ મિતીય ગુણાંક. આ સમીકરણને શું કરે? તો કે સંતુલિત કરે. શું કરે? સંતુલિત કરે. એટલે ખાસ કરવું જોઈએ. તો આપેલા તાપમાને પ્રક્રિયકો અને નિપજોને સંતુલિત સમીકરણો સ્વરૂપે રજૂ કરી તેના તત્વયોગમિતીય ગુણાંક ખાસ યાદ રાખજો. તેના તત્વયોગમિતીય ગુણાંક કરી તેના તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક સ્વરૂપે લેવાનું. ક્યાં સ્વરૂપે લેવાનું? તો કે ઘાતાંક સ્વરૂપે લઈ તેના તત્વયોગમિતીય ગુણાકારને ઘાતાંક સ્વરૂપે લઈ નિપજોની સાંદ્રતા આગળ સમજાઈ છે. નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાના ભાગાકારના થતા ભાગફળ પ્રક્રિયકોની સાંદ્રતાનો ભાગાકાર બોલો અથવા તો શું કહેવાય? તો કે ભાગફળ બોલો. પ્રક્રિયકોની સાંદ્રતા નિપજની સાંદ્રતાને નિપજોની સાંદ્રતાને પ્રક્રિયકોની સાંદ્રતા વડે ભાગવાથી નિપજની સાંદ્રતાને કોના વડે ભાગવાનું છે? તો કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતા વડે ભાગવાથી આપણે જે અચળ મૂલ્ય મળે જેને કયો નિયમ કહેવાય? રાસાયણિક સંતુલનનો નિયમ કહે છે. સમજાણું નથી? કોઈ ચિંતા કરતા નહીં, બહુ સહેલું છે. આગળ તમને સમજાઈ જશે. જો આ નિયમ કોણે આપ્યો? નોર્વેના બે વૈજ્ઞાનિક. કયા વૈજ્ઞાનિક? ગુલબર્ગ અને વાગે. કોણે આપ્યો? ગુલબર્ગ અને વાગે. નિયમ શું કહેવા માંગે? તો કે ભાઈ આપેલા તાપમાને, કયા તાપમાને? આપેલા તાપમાને પ્રક્રિયકો અને નિપજોને સંતુલિત સમીકરણ સ્વરૂપે શું કરવાનું? રજૂ કરવાનું. શું કરવાનું? રજૂ કરવાનું. અને તેના તત્વયોગમિતીય ગુણાંકને કયા સ્વરૂપે લેવાનું? ઘાતાંક સ્વરૂપે લેવાનું. કયા સ્વરૂપે લેવાનું? આપણે ઘાતાંક સ્વરૂપે લેવાનું. લઈ નિપજોની સાંદ્રતાને પ્રક્રિયકોની સાંદ્રતા વડે શું કરવાનું છે? તો કે ભાંગવાનું. નિપજની સાંદ્રતાને પ્રક્રિયકની સાંદ્રતા વડે શું કરવાનું? ભાંગવાનું. ભાંગવાથી જે અચળ મૂલ્ય મળે એને શું કહેવાય? તો કે ભાઈ રાસાયણિક સંતુલનનો નિયમ કહે છે. સમજીએ પહેલા ચોપડી રીતે. એક રાસાયણિક પ્રક્રિયા છે. A + B વચ્ચે પ્રક્રિયા કરો તમે તો C અને D નિપજ મળે. આ A, આ B, આ C અને આ D આવું છે ને તત્વયોગમિતીય ગુણાંક. આગળ આપણે મૂકીએ ને 2 મૂકીએ, 3 મૂકીએ, 1 મૂકીએ, જે મૂકીએ. તો આને રાસાયણિક સંતુલનના નિયમ મુજબ કઈ રીતે દર્શાવાય? તો કે Kc એટલે શું? તો કે સંતુલન અચળાંક બરાબર શું થશે? તો કે નિપજ સાંદ્રતાને મોટા કૌંસ વડે દર્શાવવામાં આવે. ખાસ યાદ રાખજો બેટા. સાંદ્રતાને કોના વડે દર્શાવવામાં આવે? મોટા કૌંસ વડે. તો C ના છેદમાં C ની કઈ ઘાત થઈ ગઈ? તો કે C ઘાત. પછી D ની કઈ ઘાત થઈ ગઈ? તો કે D ઘાત. તત્વયોગમિતીય ગુણાંકને ક્યાં સ્વરૂપે લીધા? આપણે ઘાત સ્વરૂપે લીધા. આ બહુ સહેલું થશે. નિપજને ઉપર અને પ્રક્રિયકને ક્યાં મૂકી દેવાના? આપણે નીચે. આયા જે આગળ આપ્યો એને હું લખવાનું? ઘાત લખવાનું. જો કાંઈ ન આપ્યું તો લખવાની જરૂર નથી. આ નિયમ થઈ ગયો. એક્ઝામ્પલ જોઈએ આપણે, આની ખબર પડશે આપણે. દાખલા તરીકે H2 + I2 એમાંથી શું બનાવીએ આપણે? 2HI. તો જો આના માટે Kc બરાબર HI ની કેટલી ઘાત થઈ ગઈ? 2. નીચે H તો અહીંયા હોય એટલે ઘાત સ્વરૂપે લેવાના નથી. ખાસ યાદ રાખજો. વાત થઈ ગઈ પૂરી. પછી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. N2 + 3H2 એમાંથી શું બન્યું? 2NH3. તો જો
જો બેટા NH3 ની 2 ઘાત છેદમાં H2 ની 3 ઘાત અને N2 અહીંયા ઉપર એક ઘાત લખી નથી. શું કામ ઘાત નથી લખી આપણે? અહીંયા કાંઈ આંકડો નથી એટલા માટે. એક હોય કાંઈ ના હોય એક હોય એક વડે એક ઘાત લખો તો આંકડો એને જ આવે, કંઈ ફરક પડે નહીં. જો આ રીતે તમે નિયમ યાદ રાખશો તો બહુ સહેલું પડશે. નિબંધની સાંદ્રતા હંમેશા ક્યાં લેવાની? ઉપર. અને પ્રક્રિયકોની ક્યાં લેવાની? નીચે. આખા ચેપ્ટરની અંદર તમારે આવું જ ભણવાનું થશે. તો યાદ હું રાખી મગજમાં અત્યારે તમે કેસેટ ફિટ કરી દો. નિબંધની સાંદ્રતા ક્યાં લખશું? ઉપર. નિબંધ હોય ક્યાં લખવાની? ઉપર. અને પ્રક્રિયકો એ ક્યાં લખવાના? નીચે. આ ચેપ્ટરમાં જેટલું ભણશો મોટા ભાગનું આવો જ અભ્યાસ કરવાનો આવશે. એ નિબંધ ક્યાં જાય? ઉપર. અને પ્રક્રિયા ક્યાં જાય? તો કે ભાઈ નીચે. આટલું મગજમાં રાખજો. બસ આટલું કરો એટલે નિયમ થઈ ગયો પૂરો. આનાથી વધારે ડિટેલમાં કે ડીપમાં આપણે જવાની જરૂર નથી. મેં તમને 2 એક્ઝામ્પલ લખી. તમે તો કોઈ એક એક્ઝામ્પલ લખશો એટલે ચાલશે. એક આ લખી રાખવાનું મેઇન એક્ઝામ્પલ, યુનિવર્સલ એક્ઝામ્પલ. બીજું આમાંથી કોઈ પણ એક્ઝામ્પલ લખો એટલે તમારા માટે ઓકે. નિયમની વાત થઈ ગઈ પૂરી. આથી વધુ આમાં ઊંડું ઉતરવાની જરૂરત આપણા માટે છે. આ નિયમ જે મેં કોઈ ચોપડી મુજબનો નથી, મારી પોતાની રીતે મેં બનાવેલો નિયમ છે. ટૂંકમાં થોડો ઘણો ફેરફાર બનાવવું પડશે તમને સમજવા માટે. એટલે 12મા ધોરણમાં કે નીટ જેડબલમાં નિયમ નથી પૂછાતો, પણ આપણે ખબર હોવી જોઈએ કે નિયમ શું કહેવા માંગે. બસ એટલી ખબર હોય આપણા માટે ઘણું બધું. લખી નાખવાની માહિતી તો આના આધારિત દાખલો છે. આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. અને આધારિત બે દાખલાઓ આપણે આપ્યા છે, જરા આપણે જોઈ લઈએ. કોઈનો નંબર છે 7.1. શું છે તો ભાઈ 7.1. કોઈડો 7.1. રકમ છે આપણને 500 કેલ્વિન તાપમાને સંતુલને 500 કેલ્વિન તાપમાને સંતુલને N2 અને H2 માંથી એમોનિયાની બનાવટ માટે NH3 ની બનાવટમાં નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે. નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે. N2 ની સાંદ્રતા આપણે શું આપી? તો કે ભાઈ 1.5 × 10⁻² ઘાત. H2 ની શું આપી આપણને? તો કે 3 × 10⁻² ઘાત મોલ. અને NH3 ની સાંદ્રતા કેટલી આપી આપણને? તો કે 1.2 × 10⁻² ઘાત મોલ. આટલી સાંદ્રતા આપણને આપેલી છે. તો સંતુલન અચળાંક ગણો. તો સંતુલન અચળાંક ગણો. તો આ આપણે રકમ આપી છે. બહુ સહેલી રીતે આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો અને થાય. સંતુલન અચળાંક કે સંતુલન અચળાંક Kc. આના માટે પહેલા આપણે સમીકરણ બનાવતા હોવું જોઈએ. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરાવો એટલે શું બને? એમોનિયા. સમીકરણને સંતુલિત કરી અહીંયા 2 છે, અહીંયા ફરજિયાત 2 મૂકવા પડે. થઈ ગયા 2 નાઇટ્રોજન. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 6. અહીંયા કેટલા છે? 2. એટલે શું મૂકવા પડે? 3. આ સમીકરણ શું થયું? તો કે ભાઈ સંતુલિત સમીકરણ બની ગયું. બસ હવે આપણે Kc નું સૂત્ર મૂકી દો. Kc NH3 ની કેટલી ઘાત? 2. આ બધું ગેસ ફોર્મમાં છે. અહીંયા નીચે શું છે? તો કે N2. અને H2 ની કેટલી ઘાત થશે? તો કે 3. આ આપણું શું થયું? કે ભાઈ સંતુલન અચળાંકનું સૂત્ર. અહીંયા બગડો હોતો ને તો અહીંયા 2 છે એટલા માટે. અહીંયા N2 એમ ન લેતા ઉપર કાંઈ મૂક્યું નથી, કારણ કે
કેટલી છે આપણી પાસે? તો કે 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એની કેટલી ઘાત? તો કે 3 ઘાત. NH ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 1.2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ની કેટલી ઘાત? તો કે 2 ઘાત. બસ હવે તો કાઈ નહીં, સીધું તમારે સાદો ભાગાકાર જ કરવાનો, કાઈ બીજું કઈ કરવાનું થતું નથી. 1.2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ગુણ્યા 1.2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. બે વાર છે એટલે બધી વસ્તુ કેટલી વાર લખી નાખી? બે વાર. 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. કેટલી વાર લખ્યા? તો 3 વાર. ઉડી ગયા? તો 1.2 ગુણ્યા 1.2 છેદમાં 1.5 ગુણ્યા 3 તેરી 9 તેરી 27 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. માઈનસ 4 ઘાત ઉપર જાય એટલે કેવી થઈ જાય? પ્લસ 4 ઘાત છેદમાં 1.5 ગુણ્યા 27. તમે આ ભાગાકાર તમે લોકો કરો એટલે 0.355 ગુણ્યા 10 ની 3 ઘાત આવે એટલે 3.55 ગુણ્યા 10 ની 2 ઘાત તમારો જવાબ આવી જાય. આ છે તમારો સ્ક્રીનશોટ લઈ લો. ગુણાકાર તમારે તે ગુણાકાર ભાગાકાર તમારે તે કરીને એકવાર વધુ એકવાર જોઈ લેજો. બરાબર? આ રીતે તમારે બહુ સહેલાઈથી દાખલા કરવાના આપણે. બસ સૂત્ર આપણે આ યાદ રાખો. નિપજ ક્યાં? ઉપર. પ્રક્રિયા ક્યાં? નીચે. ઘાત કોની લેવાની? આગળ આપણે આપ્યા હોય તો. બાકી આમાં કઈ નવી બુદ્ધિ આપણે પોતાને લગાડવાની રહેતી જ નથી. જોઈ લો. સ્ક્રીનશોટ આનો તમે લઈ લો. વધુ એક નાનો દાખલો છે તો એના નંબર 7.2 આપણે એ જોઈ લઈએ. કોઈના નંબર આપણો 7.2. એની રકમ છે સંતુલને એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને સાંદ્રતાઓ નીચે પ્રમાણે છે. સાંદ્રતાઓ નીચે પ્રમાણે છે. N2 બરાબર 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મોલર. O2 બરાબર 4.2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મોલર. NO બરાબર 1.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મોલર છે. તો N2 વત્તા O2 માંથી 2NO તને ગેસ ફોર્મ છે માટે Kc કેટલો હશે? આ આવું છે તો કે આપણી શું છે? બહુ સરળ દાખલો. ડાયરેક્ટ મૂકી દો Kc સૂત્ર Kc = NO નું થઈ ગયું વર્ગ. વર્ગ કામ કે કેટલા છે? બે રકમમાં લે. નીચે N2 અને O2. બસ કિંમત મૂકવા માંડો. NO કેટલા છે? તો કે 2.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. એટલે કેટલી ઘાત થઈ ગઈ? તો કે 2. નીચે 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત 4.2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. આ નીચે 2.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. નીચે 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત 4.2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. તો 2.8 ગુણ્યા 2.8 28 ગુણ્યા 28 કરો અને 30 ગુણ્યા 42 કરો તો જવાબ આછો પડે.
આ તમે ભાગાકાર કરો એટલે તમારો જવાબ આશરે શું આવે 0.622 આવે. આ તમારો જવાબ થાય. એકદમ સરળ દાખલો બને. આ રીતના એકદમ સરળ દાખલા હોય જરાક જોઈ લ્યો. સ્ક્રીનશોટ આપણે તમે લઈ વધુ આપણે આગળ વધીએ સમાન સંતુલનમાં. નવો પોઈન્ટ જોઈએ આપણે સમાન સંતુલન. સંતુલન ખરું પણ સમાન સંતુલન. હવે પછીનો આપણો પોઈન્ટ છે સમાન સંતુલન. સમાન સંતુલન એટલે શું? સંતુલન કરવું ને પાછું સમાન શબ્દ આવ્યો એટલે શું? તો કે પ્રક્રિયકો નિપજો બંનેની અવસ્થા એક સરખી હોય અને જો પ્રક્રિયા સંતુલનમાં હોય તો કયું સંતુલન કહેવાય? સમાન સંતુલન. ખાસ યાદ રાખજો. પ્રક્રિયકો અને નિપજોની અવસ્થા સમાન હોય અને પ્રક્રિયા સંતુલનમાં હોય તો તેને શું કહેવાય? સમાન સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા પર નિપજોની અવસ્થા સમાન હોય એટલે એનો અર્થ કા બધાય ક્યાં સંતોષ છે? ઘન અથવા બધાય ક્યાં હોવા જોઈએ? પ્રવાહી અથવા બધા જ ક્યાં હોવા જોઈએ? વાયુ અથવા તો બધા જ ક્યાં હોવા જોઈએ? તો કે ભાઈ એકવાસ આઈન્સ્ટાઈન. બધાય જેટલા પ્રક્રિયાઓ જેટલા બધાય એક સરખી જ અવસ્થા હોય તો સમાન સંતુલન કહેવાય. બાકી કહેવાય નહીં. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. N2 ગેસ, હાઇડ્રોજન ગેસ, એમાંથી શું બને? એમોનિયા. તો આ કયું સંતુલન કહેવાય? સમાન સંતુલન. કયું સંતુલન કહેવાય? તો કે જેટલા પ્રક્રિયકો નિપજો છે બધાની અવસ્થા કેવી છે? ગેસ તો વાયુ સ્વરૂપ છે એટલા માટે. વધુ એક્ઝામ્પલ આનું જોઈએ આપણે. CH3 COO CH3 એસિટોન. સોરી એસિટોન CH3 CO CH3 CH3 COO CH3 પ્લસ H2O. આ કયા સ્વરૂપે? તો કે લિક્વિડ સ્વરૂપે. CH3 COOH વત્તા CH3OH ચારેયની અવસ્થા કેવી થઈ ગઈ? લિક્વિડ સ્વરૂપ. કઈ સ્વરૂપે થઈ ગઈ? તો કે ભાઈ લિક્વિડ સ્વરૂપે ચારેયની અવસ્થા થઈ ગઈ. હવે આ થઈની વાત. હવે વાયુરૂપ પ્રણાલી માટે આપણે સંતુલન રચના કરવાનું છે. કઈ અવસ્થા માટે? તો કે વાયુરૂપ પ્રણાલી માટે. સમાન સંતુલનમાં બીજું બધું ઉતરવાની જરૂર આપણા માટે હતી નહીં. વાયુરૂપ પ્રણાલી માટે સંતુલન અચળાંક હવે આપણે ભણવાનો છે. કઈ પ્રણાલી માટે? તો કે ભાઈ વાયુરૂપ પ્રણાલી માટે સંતુલન અચળાંક. વાયુરૂપ પ્રણાલી માટે સંતુલન અચળાંક. કઈ પ્રણાલી માટે? તો કે ભાઈ વાયુરૂપ પ્રણાલી માટે સંતુલન અચળાંક. હવે વાયુની વાત કરીએ તો વાયુમાં સૌથી વધારે અસર કોની થાય? તો કે દબાણની. કોની? દબાણની. વાયુમાં દબાણની અસર થતી હોવાથી આપણે આંશિક દબાણ સ્વરૂપે શું કરશું? તો કે રજૂ કરશું. વાયુઓમાં દબાણની અસર થતી હોવાને લીધે દબાણની અસર થતી હોવાને લીધે આપણે આંશિક દબાણના પર્યાય સાથે રજૂ કરવું વધારે પડશે, અનુકૂળ પડે છે. કારણ કે આંશિક દબાણ આપણે ભણેલા છે. આંશિક દબાણ સ્વરૂપે ના પર્યાય સ્વરૂપે રજૂ કરવું અનુકૂળ પડે. કઈ રીતે પડે સમજીએ આપણે. આપણું આદર્શ વાયુ સમીકરણ
n/v = થાય c એટલે કે સાંદ્રતા સૂત્રમાં p બરાબર શું થઈ જશે તો કે CRT. આપણે સાંદ્રતા કોની જોવાની છે વાયુ કોની વાયુ તો p સાંદ્રતાની સંજ્ઞા શું છે તો મોટો કૌંસ c ઉપરાંત બીજું છે તો કે મોટો કૌંસ પણ છે વાયુ RT. આ એક નવું સૂત્ર આપણને આ સાંદ્રતાની સંજ્ઞા અંદર લખેલું છે આપણે વાયુ હુકામ કઈ પ્રાણીની વાત કરીએ આપણે તો કે ભાઈ વાયુરૂપ પ્રાણીની વાત કરીએ. કોની વાત કરીએ આપણે લોકો વાયુરૂપ પ્રાણીની વાત કરીએ. એટલા ક્લિયર. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ચારેય વસ્તુ ક્યાં સ્વરૂપે છે વાયુ સ્વરૂપે. ચારે વસ્તુ ક્યાં સ્વરૂપે છે વાયુ સ્વરૂપે. સંતુલનનું સૂત્ર મૂકીએ આપણે કે C = એક લોકો બે લોકો એક પડે નહીં. યાદ રાખજો બધી વસ્તુ ક્યાં સ્વરૂપે છે તો કે વાયુ સ્વરૂપે છે. હવે આપણે KC ને બદલે આપણે KP રાખીએ અચળ દબાણ રાખીએ તો આને તમે બે રીતે લખી શકો. એક આમ P C ની C અહીંયા હું મૂકી દેવાનો તો કે P. પછી તમે સાંદ્રતા લખો ન લખો બહુ ફેર પડે નહીં. કૌંસ લખો કે મોટો કૌંસ તમે ન બનાવ્યો હોય ને આ કૌંસ તો પણ ચાલે. આપણે લખશું કૌંસ. આ શું થઈ ગયું આપણે તો કે સૂત્ર થઈ ગયું. શું થઈ ગયું તો કે સૂત્ર. હવે જો P = શું છે સગડે કાળ હોય હવે મૂકી દેવાનું તો કે RT. મૂકી દેવાનું RT. મૂકી દેવાનું સૂત્ર કે P = અહીં વાયુ કયો છે તો કે C. કયો છે C * RT. ઉપર કઈ ઘાત આવશે તો કે ભાઈ C. કઈ ઘાત આવશે C DRT. ઉપર કઈ ઘાત આવશે તો કે D. અહીંયા A રાખીએ આપણે. અહીંયા બી આપણે ભૂલ કરવી નથી. ART BRT થઈ ગયું. આ કેમ આવ્યું ખાસ જોજો બતાવો. જો અહીંયા કરું છું જો મેં PC એના બરાબર શું કીધું જરા જોઈ લો તમે. અહીંયા ખબર પડશે તમને. તો P બરાબર હું મૂક્યો તો કૌંસમાં વાયુ છે અને ભેગા ભેગું મૂકી દેવાનું RT. તો અહીં હું મૂક્યો છે C ભેગું મૂકી દીધો RT. એવી જ રીતે આપણે PD ની D ઘાત તો હું મૂક્યો આપણે DRT ના છેદમાં D. પછી PA ની A ઘાત તો હું મૂક્યો આપણે ART ની A ઘાત. PB ની B ઘાત એટલે હું મૂક્યો આપણે BRT ની B ઘાત. આટલા શબ્દો આપણે ઉમેર્યા છે. બીજું કઈ નવું આમાં કાંઈ ફેરફાર કર્યું નથી. હવે જો KP = બેમાં કોમનમાં શું કરશે તો કે RT. C ની C ઘાત * RT ની કઈ ઘાત આવશે C + D. એકમાં C ઘાત એકમાં કઈ ઘાત આવશે તો કે D ઘાત. C ની C ઘાત * D ની D ઘાત કોણ છે તો કે ભાઈ RT ની C + D ઘાત. કઈ ઘાત આવશે તો કે ભાઈ C + D ઘાત આવશે. નીચે A ની A ઘાત B ની B ઘાત RT ની કઈ ઘાત આવશે તો કે A + B ઘાત. સામાન્ય કઈ ઘાત મેં બીજું કઈ કર્યું નથી. હું સામાન્ય કહી દઉં RT. હું સામાન્ય કહી દઉં RT. હવે આટલી વસ્તુ બરાબર હું મૂકીએ કે આપણે KC. હું મૂકીએ કે KC. જો અહીંયા મૂકું જો બતાવી જોજો KP = KC. હું અહીં પછી મૂકવા તો કે ભાઈ RT ની C + D ઘાત નીચે RT ની A વત્તા કઈ ઘાત આવી તો કે B ઘાત. કઈ ઘાત આવી તો કે આપણે RT ની A +
બી ઘાત આપણા માટે આવી. તો તેથી Kp KC Kp શું થઈ ગયું તો KC RT ની C વત્તા D ઘાત ઓછા કઈ ઘાત આવી K વત્તા B ઘાત. કઈ ઘાત આવી K વત્તા B ઘાત આવી. હવે આ શું છે તો કે તત્વયોગમિતિ અથવા મોલ શું છે મોલ આગળ પાછળના આંકડા આને શું કહેવાય એના મોલ કહેવાય. શું કહેવાય મોલ. તો આને કોના વડે દર્શાવાય આપણે તો કે ડેલ્ટા n વડે. તેથી Kp બરાબર Kc RT ડેલ્ટા n g. g આયા શું કામ લખ્યું આપણે તો કે ભાઈ વાયુ સ્વરૂપ છે એટલા માટે. તો ડેલ્ટા n એટલે શું જ્યાં ડેલ્ટા n g બરાબર વાયુરૂપ નિપજોના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ આપણા માટે છે. આ આપણા માટે સૌથી કામની અને અગત્યની વસ્તુ છે. હવે જો ડેલ્ટા n બરાબર કેટલા હોય 0 કેવા હોય 0 તો Kp બરાબર શું થઈ જાય Kc. શું થઈ જાય Kc. જો ડેલ્ટા n નું મૂલ્ય 0 કરતા કેવું હોય નાનું. જો ડેલ્ટા n નું મૂલ્ય 0 કરતા કેવું હોય નાનું તો Kp કરતા કોણ મોટા તો કે Kc. કોણ મોટા Kc. જો ડેલ્ટા n નું મૂલ્ય 0 કરતા કેવું તો કે મોટું તો Kp નું મૂલ્ય કોના કરતા મોટું Kc કરતા. આ વસ્તુ આપણે યાદ રહેવી. ફરીવાર આટલા પોઈન્ટ તમને સમજાવું. બહુ સરળ પોઈન્ટ છે. મગજ જરે દોડાવવાનો જ નથી આપણે. વાયુરૂપ પ્રાણી માટે સંતુલન અચળાંક. વાયુરૂપ પ્રાણી પર કોની વધારે અસર થાય તો કે દબાણની. એટલે કે દબાણના સંદર્ભમાં જ આપણે આને ગણશું. આદર્શ વાયુ સમીકરણ છે P બરાબર NRT. P ને કરતા કરો તો NRT ના છેદમાં N/V એટલે શું થાય સાંદ્રતા C. સૂત્ર મૂકી દીધું આપણે P CRT. સાંદ્રતા એટલે કોની સાંદ્રતા દબાણ છે વાયુ. એટલે છગડિયા મોટા કૌંસમાં શું લીધું આપણે બસ અહીં આપણું કામ થઈ ગયું એટલે પૂરું. હવે અહીંથી આપણે અહીંયા જઈએ. આપણે એક સમીકરણ લીધું A B B C C D. બધાયમાં હું રાખ્યું આપણે સમાન સંતુલન ગણીને બધાયની ના શું કહેવાય કે અવસ્થા બધાની કેવી રાખી તો કે વાયુ સ્વરૂપ. કારણ કે વાયુનું જ ભણીએ એટલા માટે. સૂત્ર કેસી મૂકી નિપજના છેદમાં હું મૂકી દીધું. પ્રક્રિયા કઈ ભૂલ જ થઈ નથી. હવે કેસીને બદલે આપણે શું લઈએ Kp. Kp લ્યો એટલે તમારા સગડીયો કૌંસ રાખો નહીં તો પણ ચાલે. અને રાખો તોય કઈ નુકસાની નથી. આ સગડીયો કૌંસ હોય મોટો કૌંસ રાખો કે ન રાખો નુકસાની નથી. હું મૂકી દઉં P. P એટલે હું અચળ દબાણ એટલે P મૂકો આપણે બધી બાજુ. ચારે જગ્યા પર P મૂકી દીધો. બીજું કઈ ફેર પડ્યો નથી. હવે આપણે P ની કિંમત હું મૂકી તો કે CRT અથવા તો વાયુ છે વાયુ ભેગા શબ્દ P ને બદલે હું શબ્દ ઉમેરી દેવાનો છે આપણે RT. બીજું કઈ નવું કર્યું નથી. P કઈ ભેટ હું મૂકી દીધો RT બધાયમાં. P ની જગ્યા પર આપણે હું મૂકો RT. નવો કોઈ પ્રકારનો કોઈ ફેરફાર કર્યો નથી. મૂકી દીધો બધાયમાં RT આપણે. હવે આ મુકાઈ ગયા પછી આપણે સામાન્ય કાઢી RT. તો બેમાં સામાન્ય તો C ની C ઘાત ઇન્ટુ D ની D ઘાત ઇન્ટુ RT ની કેટલી ઘાત થાય C ઘાત પણ થાય D ઘાત. આધાર સમાન હોય તો ઘાત નું થાય સરવાળો. નીચે આ રીતે A ની A ઘાત B ની B ઘાત અને RT ની કઈ ઘાત થઈ ગઈ A અને B. હવે આ આટલા બરાબર તો શું થાય સંતુલન અચળાંક Kc. RT માં ન મૂકી દીધી આપણે. હવે છેદમાં ઘાત ઉપર જાય તો ઘાત કેવું થાય બાદબાકી કરી આપણે તો કે RT. આ ઘાત છે શું છે તો કે તત્વયોગમિતિ મોલ છે. એટલે એને આપણે કોના વડે લખી ડેલ્ટા n g વડે લખી. ગેસ કોનું જ મહત્વ જોવાનું છે આપણે. જે ડેલ્ટા n જેવું છે વાયુ સ્વરૂપ નિપજોના મોલ ઓછા વાયુ પ્રક્રિયકોના મોલ નિપજના મોલ ઓછા પ્રક્રિયકના મોલ. આ આપણું અગત્યનું શું થઈ ગયું કે ભાઈ સૂત્ર. હવે બુદ્ધિ વાપરવાની છે. જો આની કિંમત 0 હોય તો Kp બરાબર શું થાય Kc. આનું મૂલ્ય 1 કરતા નાનું 0 કરતા કેવું હોય તો કે નાનું હોય તો Kp નું મૂલ્ય Kc કરતા કેવું થાય તો કે નાનું. જો
જો આનું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો કેપીનું મૂલ્ય કેસી કરતાં કેવું થાય મોટું. આ ટ્રીક છે આપણે આવડવી જોઈએ, ખાસ અગત્યની વસ્તુ છે. લીડ સેરેમની માટે આપણે વધારે કામ ન જોઈએ એટલે આની પર વધારે ફોકસ કરવાનું છે. એકદમ સહેલો પોઈન્ટ છે, શાંતિથી 1-2 વાર વિડીયો જોજો એટલે તમને તરત જ આવડી જાય પોઈન્ટ છે. બસ આજે આપણે એટલું જ રાખીએ, વધુ વિશેષમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.